નમસ્કાર, ગુડ મોર્નિંગ. હું શાહીન, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મોર્નિંગની શરૂઆત કરી ન્યૂઝપેપરથી તો નજર કરીએ ગુજરાત સમાચારની આજની મુખ્ય હેડલાઇન્સ પર. છત્તીસગઢના બસ્તરમાં 10 દિવસમાં 48 નક્સલીનો સફાયો. સુકમમાં 25 લાખના ઇનામી સહિત 18 નક્સલી ઠાર. મ્યાનમારમાં મોતનું તાંડવ. ભૂકંપે 1700નો ભોગ લીધો. 3500થી વધુ લોકો ઘાયલ થયા. ગોધરામાં નીટ પરીક્ષામાં ચોરીના કૌભાંડમાં ચાર્જશીટમાં વધુ પુરાવા જોડવાની સીબીઆઈની અરજી સ્પેશિયલ કોર્ટે માન્ય રાખી. યુનિવર્સિટીમાં હવે પરીક્ષાના પેપર સેટ કરવાની કામગીરી ઓનલાઈન થશે. બૂમાબૂમ કરીને વીજ કંપનીની ઓફિસમાં મહિલા કર્મચારી સાથે ખરાબ વર્તન. છેલ્લા 17 વર્ષમાં વિદેશી ફંડ્સનું સૌથી મોટું વેચાણ. વિદેશી ફંડ્સની ₹4 લાખ કરોડની જંગી વેચવાલી વચ્ચે પણ શેર બજાર વૃદ્ધિ સાથે બંધ. ફતેગંજમાં મારામારી કરતા 2 યુવકો ઝડપાયા. મોદી સરકારે અબજોપતિ મિત્રોના ₹16 લાખ કરોડ માફ કર્યા, રાહુલ ગાંધીએ કહ્યું. ટ્રમ્પે ગ્રીન કાર્ડ પ્રોસેસને બ્રેક મારી, હજારો ભારતીયોને અસરની ભીતિ. હવે નજર કરી દિવ્યા ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. ભારતમાં છેતરપિંડી. દુબઈમાં જલસા. ક્રિપ્ટો અને ફોરેક્સ ટ્રેડિંગના નામ પર 5000 કરોડની ઠગાઈ. મહિનાના 25% રિટર્નની લાલચ. ભૂકંપથી અસરગ્રસ્ત મ્યાનમારની મદદ માટે ભારતે ઓપરેશન બ્રહ્મા શરૂ કર્યું. મ્યાનમારમાં ભૂકંપથી મૃત્યુઆંક 1600ને પાર થયો. 24 કલાકમાં 15 આફ્ટર શોકના કારણે ફફડાટ. 77 વર્ષ પછી મિઝોરમ રેલ નેટવર્કથી જોડાવા તૈયાર. જુલાઈમાં પહોંચશે પ્રથમ ટ્રેન. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ. 84 શહેરોમાં 14,000 કરોડના કામ અધૂરા. મિશન પૂર્ણ. 100 સ્માર્ટ સિટીની સામે માત્ર 16 શહેરમાં જ કામ પૂરા થયા. ચંડીગઢ એક સમાન નામને લીધે બીજા જજના ઘરે 15 લાખ પહોંચી ગયા. ઘર પર કેસ. જસ્ટિસ યાદવ 17 વર્ષ જૂના કેસમાં ભ્રષ્ટાચારના આરોપમાં નિર્દોષ જાહેર. સીઝ જથ્થો 5 વર્ષ સુધી પડી રહ્યો. 1000 લોકોનું 100 દિવસનું ભોજન જીવડા ઓહી કરી ગયા. કાસમપુરામાં સસ્તા અનાજનો જથ્થો સીઝ કરાયો હતો. બેદરકારી કે ષડયંત્ર. રાજકુમારના પ્રથમ રિપોર્ટમાં ફોરેન્સિક પીએમ કરતા 25 ઈજા ઓછી બતાવાઈ. એરપોર્ટ પર કિન્નર અખાડાના મહામંડલેશ્વર પાસેથી ₹10 લાખ રોકડા મળતા દોડધામ મચી. એમએસયુમાં પ્રાધ્યાપકો પેપર તૈયાર કરી ઓનલાઈન સબમિટ કરશે. યુનિવર્સિટી પ્રેસમાં આપવા નહીં જવું પડે. હસીના પર વચગાળાની સરકાર પાડવાનું ષડયંત્ર રચવાનો કેસ. હવે નજર કરીએ ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. મ્યાનમારના વિનાશક ભૂકંપમાં 10,000ના મોતની આશંકા. ભૂકંપગ્રસ્ત મ્યાનમારને મદદ કરવા ભારતે ઓપરેશન બ્રહ્મા શરૂ કર્યું. જજના દરવાજે રોકડના 2008ના ચકચારી કેસમાં જસ્ટિસ નિર્મલ યાદવ નિર્દોષ છૂટ્યા. અમેરિકા ભારત વ્યાપાર મંત્રણાઓ ઘણી સારી રીતે કામ કરે તેવી ટ્રમ્પને આશા. છત્તીસગઢમાં 2 એન્કાઉન્ટરમાં 18 નક્સલીઓ ઠાર. 4 સુરક્ષા કર્મચારીઓ ઘાયલ થયા. અમેરિકાએ કેટલીક ગ્રીન કાર્ડ પ્રોસેસિંગ અટકાવી. ભારતીયોને અસર થઈ શકે. અમેરિકાના ટેક્સાસમાં તોફાની વરસાદ. 3ના મોત નીપજ્યા. અનેક સ્થળે પૂર. સાંસદના શરમજનક બફાટથી ક્ષત્રિય સમાજ લાલઘૂમ. બફાટ કરનાર રામજીલાલ સુમનને સાંસદ પદેથી દૂર કરવા આવેદન. પ્રયાગરાજમાં વાયુસેનાના સિવિલ એન્જિનિયરની તેમના ઘરે ગોળી મારીને હત્યા. ભારતમાં લોકોએ ગયા વર્ષે સ્માર્ટફોનને તાકવા પાછળ 1.1 લાખ કરોડ કલાકો ખર્ચ્યા. વિદ્યાનગર જીઆઈડીસીની કંપની સાથે 14.24 કરોડની છેતરપિંડી. ખેડા જિલ્લા વહીવટીતંત્રના અણઘડ આયોજનથી પ્રજાને 10 કિમીનો ફેર. ડભોઈ રોડ પર રહેતા રિક્ષા ચાલક પર 3 વિધર્મી શખ્સોનો તલવારથી હુમલો. વિદ્યાકુંજથી વડસર બ્રિજ થઈ કોટનાથ મહાદેવ મંદિર સુધી રીસેક્શનિંગની કામગીરી. હવે નજર કરીએ લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. મ્યાનમારના ભૂકંપમાં મૃત્યુઆંક 10,000ને પાર. અમેરિકાએ કહ્યું. વસુદેવ કુટુંબકમની વાતો થાય છે પણ કોઈ સાથે રહેવા નથી માંગતું. તે કડવું સત્ય સુપ્રીમ કોર્ટે કહ્યું. ભૂકંપગ્રસ્ત મ્યાનમારમાં ભારતનું ઓપરેશન બ્રહ્મા. દેશમાં વધુ એક ઘટના. કર્ણાટકમાં ડિજિટલ એરેસ્ટ પછી વૃદ્ધ દંપતીએ આત્મહત્યા કરી.
છત્તીસગઢમાં પોલીસ સાથેની અથડામણમાં 17 નક્સલી ઠાર કરાયા. એલોન મસ્કે એક્સ પ્લેટફોર્મ પર પોતાની જ કંપનીને $33 અબજ વેચ્યું. આજથી ચૈત્રી નવરાત્રીનો શુભારંભ, ગુડી પડવો અને ચેટીચંદની ઉજવણી. ખાનગી યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહેતી 20 વર્ષની વિદ્યાર્થીની ભેદી સંજોગોમાં ગુમ થતા ચકચાર મચી જવા પામી. ડીઝલના ભાવ ઘટવા છતાં એસટીના ભાડામાં ઘટાડાને બદલે ભાજપ સરકારે ભાડા વધારો ઝીંક્યો, મનીષ દોશીએ કહ્યું. પરિક્રમાવાસીઓની સુવિધા માટે કંટ્રોલ રૂમ પણ ઊભા કરવામાં આવ્યા. તંત્ર સજ્જ, નર્મદા પરિક્રમાનો પ્રારંભ, પ્રથમ દિવસે જ હજારો ભક્તો જોડાશે. રાજ્યમાં સર્વશ્રેષ્ઠ ગાંધીનગર ગૃહે તંત્રના પાપે મૃત્યુ સ્વીકાર્યું. હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. છત્તીસગઢના સુકમ્મામાં 17 નક્સલીઓ ઠાર કરાયા. કોવિડની જેમ રેબીઝની જુવેન રસી 5 રાજ્યમાં આપવાની તૈયારી. હથિયાર હિંસાથી નહીં, શાંતિ અને વિકાસથી બદલાવ, અમિત શાહે કહ્યું. ઇસરોની સેમી ક્રાયોજેનિક એન્જિનમાં નોંધપાત્ર સફળતા. છાણી બાદ ગોરવા પોલીસે આરટીઆઈ એક્ટિવિસ્ટની ધરપકડ કરી. ગૃહમાં વિપક્ષના સમર્થનથી મહેસૂલી કાયદામાં સુધારા વિધેયક પસાર. વર્ષ 2005 પૂર્વેની સૂચિત સોસાયટીની મિલકતોના ધારકોને પ્રોપર્ટી કાર્ડ મળશે. મહામંડલેશ્વર હેમાંગી સખી રોકડ ₹10 લાખ સાથે મુંબઈની ફ્લાઇટમાં આવ્યા. વડોદરાના પઠાણ પંડ્યા બંધુના સોશિયલ નેટવર્ક પર અબોલા. ગોત્રીની વીજ કંપનીની કચેરીમાં મહિલા કર્મચારીની છેડતી. હવે નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. મ્યાનમારમાં આજે ફરી 5.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. 2400 લોકો ઘાયલ થયા. ડોનાલ્ડ ટ્રમ્પથી નારાજ કેનેડાએ અમેરિકા સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા. કૃણાલ કામરાની પ્રશંસા કરી તો બીજી તરફ આઠવલે ઔરંગઝેબ વિવાદનો અંત લાવવાની હિમાયત કરી. ગંગા પ્રદૂષણ પર બિહાર સરકારને રાહત, સુપ્રીમે એનજીટીના આદેશ પર રોક લગાવી. ભાઈના લગ્નમાં જતી પરિણીતાને પતિએ ચારિત્રહીન ચિતરી, 3 વખત તલાક કહીને કાઢી મૂકી. અમદાવાદ એક્સયુવી અકસ્માત કેસમાં કારની સ્પીડ ચેક કરવા એફએસએલની મદદ લેવાઈ. કારની સ્પીડ ચેક કરવા ટેકનિશિયનની મદદ લેવામાં આવી. આરટીઆઈ અંતર્ગત 6 લાખની આવક મર્યાદામાં વધારો થતા પ્રવેશ માટે પડાપડી. હાઈ સિક્યોરિટી ગણાતી સાબરમતી સેન્ટ્રલ જેલને નો ફ્લાય ઝોન કરવાના ચક્રો ગતિમાન. ઉનાળાની ગરમીમાં કાળિયાર સહિતના અબોલ જીવો તરસ छिપાવી શકે તે માટે વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાનમાં નર્મદાના નીરની વિશેષ વ્યવસ્થા. તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.